આપણે ધોરણ 11 એકાઉન્ટન્સી ભાગ 2 ચેપ્ટર નંબર 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ 6 પોઈન્ટ વિશે ચર્ચા કરી છે. આજે આપણે વાત કરીશું 7મા નંબર પોઈન્ટની પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. કેટલાક લેખકો દ્વારા આ ખ્યાલને રજૂઆતનો ખ્યાલ અથવા તો ઉલ્લેખનો ખ્યાલ અથવા તો પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ પણ કહે છે. આ ખ્યાલ મુજબ નાણાકીય પત્રકોમાં બધી જ મહત્ત્વની બાબતોની પૂર્ણ રજૂઆત કરવી જોઈએ. શું કહે છે આ ખ્યાલ મુજબ? તો કે નાણાકીય પત્રકોમાં બધી જ મહત્ત્વની જે બાબતો છે એની પૂર્ણ રજૂઆત કરવી જોઈએ. ફરીવાર એની રજૂઆત કરવી જોઈએ. નાણાકીય પત્રકોના ઉપયોગ કરનાર માહિતી આધારિત આર્થિક નિર્ણયો લઈ શકે તે માટે સંબંધિત બધી જ જરૂરી માહિતી નાણાકીય પત્રકોમાં પૂરી પાડવી જોઈએ. એટલે કે જે લોકોએ આર્થિક નિર્ણયો લેવા છે એમના માટે જરૂરી બધી જ વિગતો આ નાણાકીય પત્રકોમાં દર્શાવવી જોઈએ. સામાન્ય રીતે રોકાણકારને હિતને લગતી મહત્ત્વની કોઈ માહિતી નાણાકીય પત્રકોમાં દર્શાવવાની રહી ન જવી જોઈએ કે છુપાવવી ન જોઈએ. બરાબર? આપણી પેઢીમાં અથવા તો આપણી કંપનીમાં કોઈ વ્યક્તિઓ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે તો એમના માટે કોઈ એવી માહિતી છુપાવવી ન જોઈએ. બરાબર? અથવા તો કોઈ માહિતી રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કંપની ધારા 2013ની કલમ 219 હેઠળ, બરાબર, કંપની ધારાની 2013ની જે કલમ હતી 219 હેઠળ નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવતા હોવા જોઈએ. નાણાકીય પત્રકો કેવા હોવા જોઈએ? તો કંપનીની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ જે છે એ દર્શાવતા હોવા જોઈએ. કંપની ધારાની કલમ 133 મુજબ જાહેર કરેલ હિસાબી ધોરણોની જોગવાઈઓ મુજબના હોવા જોઈએ. બરાબર? કે જાહેર કરેલા જે હિસાબો છે એની જોગવાઈઓ મુજબના હોવા જોઈએ, કાયદાકીય પ્રમાણે હોવા જોઈએ અને પરિશિષ્ટ 3માં આપેલ નમૂના પ્રમાણે હોવા જોઈએ. બરાબર? હિસાબો કેવા હોવા જોઈએ? તો ધોરણોની જોગવાઈ મુજબના હોવા જોઈએ અને પરિશિષ્ટ જે 3 છે એમાં જે નમૂના આપેલા છે એ પ્રમાણેના હોવા જોઈએ. કંપની ધારા 2013માં પરિશિષ્ટ 3ની સામાન્ય સૂચના નંબર 2 મુજબ રજૂઆત અંગેની તેમાં જણાવેલ જોગવાઈઓ હિસાબી ધોરણ મુજબની રજૂઆતની જોગવાઈઓ ઉપરાંતની છે અને તેને પર્યાય તરીકે નથી. હિસાબી ધોરણો મુજબ રજૂઆત કે ઉલ્લેખ કરવાની બાબતમાં હિસાબી ધોરણો મુજબ રજૂઆત કે ઉલ્લેખ કરવાની બાબતો હિસાબી નોંધવાના ભાગરૂપે કે વધારાના પત્રક સ્વરૂપે દર્શાવવાની રહેશે, સિવાય કે તે નાણાકીય પત્રકમાં જ દર્શાવવાની જોગવાઈ હોય. આ જ રીતે કંપની ધારા મુજબ જે અન્ય રજૂઆત કરવાની જોગવાઈ હોય તે બધી જ રજૂઆત હિસાબી નોંધના ભાગરૂપે આ પરિશિષ્ટની જોગવાઈ ઉપરાંત દર્શાવવાની રહેશે. પૂર્ણ રજૂઆતના ખ્યાલના આધારે હિસાબી પત્રકો સાથે વધારાની માહિતી પરિશિષ્ટ કે નોંધ તરીકે આપવાની પ્રથા છે. એટલે જે વધારાની વિગતો છે એ પરિશિષ્ટ કે પછી નોંધ તરીકે આપવી જોઈએ. દાખલા તરીકે સંભવિત જવાબદારી અંગેની માહિતી, અમુક રોકાણોની બજાર કિંમત અંગેની માહિતી, સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિની માહિતી અને કંપનીની હિસાબી નીતિ અંગેની માહિતી મહત્ત્વની માહિતીની રજૂઆત માટે જ આપવામાં આવે છે. એટલે કે ભાઈ સ્ટોકને મૂલ્યાંકનની કઈ પદ્ધતિ તમે અપનાવવાના છો અથવા કઈ પદ્ધતિએ હિસાબ ગણ્યા છે, અમુક રોકાણની જે બજાર કિંમત છે એ કેટલી ગણવામાં આવી છે એની વધારાની વિગતો આપવામાં આવે છે. સારી હિસાબી નીતિની માંગ એ છે કે કાયદામાં જોગવાઈ હોય કે ન હોય પરંતુ બધી જ મહત્ત્વની માહિતીની રજૂઆત થવી જોઈએ. જ્યારે કાયદામાં જોગવાઈ ન હોય ત્યારે પણ મહત્ત્વની માહિતીની ઉલ્લેખ અથવા રજૂઆત થવી જોઈએ. એટલે કાયદામાં ભલે ઉલ્લેખ નથી પણ એની બધી જ જે મહત્ત્વની બાબતો છે એની રજૂઆત હિસાબની અંદર કરવી જોઈએ. આ ખ્યાલને લગતા કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે. દાખલા તરીકે અહીં કહ્યું છે ઘસારાની પદ્ધતિમાં ફેરફાર એ મહત્ત્વની બાબત છે કારણ કે તેનાથી નફો કે નુકસાન પર અસર થાય છે અને કાયમી મિલકતની પાકા સરેમાં દર્શાવતી ચોપડે કિંમત પર પણ અસર થાય છે. આ પોઈન્ટને ફરી સમજીએ કે ભાઈ ઘસારાની પદ્ધતિમાં ફેરફાર એ મહત્ત્વની બાબત છે
કારણ કે તેનાથી નફો કે નુકસાન પર અસર થાય છે અને કાયમી મિલકતની પાકા સરનામાં દર્શાવવાથી ચોપડી કિંમત પર પણ એની શું થાય છે, અસર થાય છે. આવો ફેરફાર એ હિસાબી નીતિ અંગેના ફેરફારો પણ છે. માટે પૂર્ણ રજૂઆતના ખ્યાલ આધારે આ ફેરફારની રજૂઆત નાણાકીય પત્રકોમાં થવી જ જોઈએ અને આવા ફેરફારની અસરનો પણ ઉલ્લેખ આપણે કરવો જોઈએ. તેવી જ રીતે સ્ટોકના મૂલ્યાંકનની જે પદ્ધતિમાં ફેરફાર અંગેની માહિતી તેની અસર સાથે નાણાકીય પત્રકોમાં દર્શાવવી જોઈએ. બરાબર કે ભાઈ સ્ટોકનું જે મૂલ્યાંકન જે છે એ તમે લીફો પદ્ધતિ કે ફીફો પદ્ધતિ કરવા માંગો છો અને એની કેવી અસર થશે એ પણ આપણે દર્શાવવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો લઈએ. ત્યાર પછીનો મુદ્દો છે મહત્વતાનો ખ્યાલ. તો મહત્વતાનો ખ્યાલની અંદર આ ખ્યાલ પૂર્ણ રજૂઆતના ખ્યાલ સાથે પણ સંકળાયેલો છે. પૂર્ણ રજૂઆતના ખ્યાલ મુજબ બધી જ મહત્ત્વની બાબતની રજૂઆત નાણાકીય પત્રકમાં કરવી જોઈએ. એટલે જે મહત્ત્વની બાબતો છે એ બધી શામાં કરી દેવાની છે, તો નાણાકીય પત્રકમાં દરેક વિગતો આવી જવી જોઈએ. મહત્ત્વના આધારે માહિતીની પ્રસ્તુતતાના વિશ્વસનીયતા પર રહેલું છે. એટલે માહિતી જે રીતે તમે પ્રસ્તુત કરો છો, રજૂઆત કરો છો એની વિશ્વસનીયતા પર રહેલી છે. જો માહિતી પ્રસ્તુત હોય અને અસર કરે તેવી હોય તો જ માહિતી મહત્ત્વની ગણાવી શકાય છે. શું કહે છે, માહિતી તમે અંદર રજૂઆત કરી છે, પ્રસ્તુત કરી છે અને એની અસર કરે તેવી હોય તો જ માહિતી મહત્ત્વની ગણાય છે. આ ખ્યાલ મુજબ કોઈ પણ વિગત હિસાબોમાં કે નાણાકીય પત્રકોમાં ત્યારે જ વિગતે નોંધવામાં આવશે. શું કહે છે કે આ ખ્યાલ મુજબ કોઈ પણ વિગત હિસાબોમાં કે નાણાકીય પત્રકોમાં ત્યારે જ વિગતે નોંધવામાં આવશે જો તે વિગત ઉપયોગ કરનારને ઉપયોગી હોય. બરાબર, જે માહિતી મેળવવા માંગે છે, જે માહિતી જેને ઉપયોગ કરવાની છે એના માટે એ વિગતો જે છે એ પૂરેપૂરી લખેલી હોવી જોઈએ. મહત્ત્વના ખ્યાલ મુજબ મહત્ત્વની બાબતની રજૂઆત થવી જોઈએ. જે મહત્ત્વનો ખ્યાલ છે એ પ્રમાણે મહત્ત્વની બાબતો જે છે એની શું થવી જોઈએ, પત્રકોમાં રજૂઆત થવી જોઈએ. તેની સાથે એવું પણ કહી શકાય કે બિન મહત્ત્વની માહિતીનો ઉલ્લેખ કરવાનો રહેતો નથી. બરાબર, એટલે બિનજરૂરી જે માહિતી છે એનો પત્રકોમાં આપણે શું કરવાનો છે, ઉલ્લેખ કરવાનો નથી અથવા તો કરવો જોઈએ નહીં. ઉદાહરણ તરીકે કારખાનામાં નાના ઓજારો જેવા કે નાની હથોડી, ખીલ્લી, સ્ક્રૂડ્રાઈવર, ડિસમિસ વગેરે રાખવામાં આવતા હોય તો તે દરેક ઓજારોના અલગ અલગ ખાતા રાખવામાં આવતા નથી. માત્ર એક જ છૂટા ઓજારોનું ખાતું રાખવામાં આવતું હોય છે. બરાબર, કારણ કે એવા તો ઘણા બધા ઓજારો હોય તો એના કરતાં એક છૂટા ઓજારો તરીકેનું જ ખાતું બનાવી દેવામાં આવે. તેવી જ રીતે સ્ટેશનરીમાં પેન્સિલ, રબર વગેરે અલગ ખાતા રાખવાને બદલે માત્ર ખાલી સ્ટેશનરીનું ખર્ચનું ખાતું રાખવામાં આવે તો ચાલે. બરાબર છે, કારણ કે નાની નાની વસ્તુઓનો અલગ અલગ હિસાબો જુદા જુદા ખાતા ખોલી રાખવાનું યોગ્ય કે જરૂરી નથી ને યોગ્ય કહેવાય નહીં. તેથી આવા બિન મહત્ત્વની બાબતોના ઉલ્લેખ હિસાબોમાં કે હિસાબો સાથેની નોંધમાં જરૂરી નથી. મહત્ત્વનો આધાર તે વ્યવહારમાં સંકળાયેલી રકમ સાથે પણ રહેલો છે. શું કહે છે, મહત્ત્વનો જે આધાર છે તે વ્યવહારોમાં સંકળાયેલી રકમ સાથે પણ રહેલો હોય છે. દાખલા તરીકે 20 રૂપિયાની નાની રકમની કચરા પેટીની ખરીદી મિલકત તરીકે ગણવાને બદલે તે વર્ષના ખર્ચ તરીકે ગણી લેવી જોઈએ. શું ગણી લો કે ભાઈ 20ની નાની રકમની કચરા પેટીની ખરીદી મિલકત તરીકે ગણવાને બદલે શું તે વર્ષના ખર્ચ તરીકે એને ગણી લેવી જોઈએ. કંપની દ્વારા 2013ના પરિશિષ્ટ 3ની નફા નુકસાન પત્રકને તૈયાર કરવા અંગેની સામાન્ય સૂચનાઓ જણાવ્યું છે કે કંપનીની આવક કે ખર્ચની કોઈ એક રકમ આવકના 1% અથવા તો 1 લાખ બે પૈકી જે વધુ હોય તેના કરતાં વધુ હોય તો આવા આવક કે ખર્ચ અંગેની વિગત નોંધ તરીકે વધારવાની માહિતી સ્વરૂપે રજૂ કરી છે. એટલે કે ખર્ચ અને આવકની જે વિગતો છે એ 1% આવકના અને ખર્ચના 1% અથવા તો 1 લાખ, બરાબર, એ બે પૈકી જે વધુ હોય એના કરતાં જો તમારે આવક કે ખર્ચ વધારે હોય તો તમારે એની નોંધ કરવાની છે, બાકી નોંધ કરવાની નથી. નોંધ કરવાની છે પણ એને દાખલા તરીકે ઓજારોની વાત કરીએ તો છૂટક ઓજારો, સ્ટેશનરીની વાત કરીએ તો સ્ટેશનરી તરીકે, બરાબર, એ રીતે દર્શાવવામાં આવે છે. કઈ બાબત મહત્ત્વની છે અને કઈ બાબત મહત્ત્વની નથી તે માટેની કોઈ ચોક્કસ નિયમો આપી ન શકાય કે ભાઈ કયું અગત્યનું છે અને કયું અગત્યનું નથી. એ માટે કોઈ ચોક્કસ નિયમો તો નથી નક્કી કર્યા. તેનો આધાર હિસાબોમાં તેનું પ્રમાણ કે રકમ, સુસંગત કે વ્યવહાર કે માહિતીનું ધંધામાં આ અગત્યના ઉપર રહેલો છે. બરાબર, શું કહે છે કે હિસાબોમાં તેનું પ્રમાણ કે રકમ કેટલી છે, સુસંગતતા કે વ્યવહાર કે માહિતીનું ધંધામાં અગત્ય ઉપર કેટલું રહેલું છે. મહત્ત્વતાના ખ્યાલ અનુસાર હિસાબની એવી બિન મહત્ત્વની ઘટનાઓની નોંધ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કે તેની ઉપયોગિતા કે પરિણામનો સંદર્ભમાં આવી નોંધ કરવાનું કાર્ય યોગ્ય ન ગણાવી શકાય.
કોઈ બનાવ માહિતી કે વ્યવહાર મહત્ત્વનો છે કે નહીં તે હિસાબ નીચનો વિવેક બુદ્ધિ અને નિર્ણય પર આધાર રાખે છે, બરાબર. કયા કોક બનાવ અને કયા વ્યવહારો મહત્ત્વના છે, બરાબર, એ કોના ઉપર આધાર રાખે છે? તો હિસાબ નીચ જે છે એની વિવેક બુદ્ધિ ઉપર રહેલો છે અને એની નિર્ણય શક્તિ ઉપર પણ રહેલો છે. તો આ ખ્યાલોને લગતા કેટલાક આપણે જોડે ઉદાહરણો છે એ સમજીએ. કોઈ નોટબુકનો અમુક જ ભાગ વપરાયો હોય તો પણ તેનો ઉપયોગ પ્રમાણનો ભાગ ખર્ચ ગણવાને બદલે આખી નોટબુકનો ખર્ચ જ નફા નુકસાન ખર્ચ ખાતા તરીકે લેવામાં આવશે. આપણે જાણીએ છીએ કે માન લો કોઈ નોટબુકમાં 100 પેજ છે એની જગ્યાએ 50 જ પેજ વપરાય છે, તો આપણે તો એ નોટની જે કિંમત છે એ જ સ્ટેશનરી ખર્ચ તરીકે લઈશું. સૈદ્ધાંતિક રીતે નોટબુક એ એકમની મિલકત જ છે, બરાબર. આમ વિચારીએ તો નોટબુક એ શું છે કે ભાઈ એની મિલકત છે. જ્યારે પણ તેમાંથી અમુક પાના વપરાય ત્યારે નહીં વપરાયેલ અથવા બાકી રહેલ પાનાની મિલકત છે, બરાબર. અને નહીં વપરાયેલ શું કહે છે? વપરાયેલ અને નહીં વપરાયેલ એ પણ શું ગણાશે? મિલકત જ ગણાશે. એવું શક્ય પણ બને કે હિસાબી મુદ્દતના અંતે વપરાયેલ અને નહીં વપરાયેલ પાનાની ગણતરી કરી શકાય, પરંતુ આમ કરવાની પડતર વધુ પડતી થશે અને કોઈ હિસાબની સામાન્ય રીતે આવું કરતા નથી. એટલે કે માનો લો તમે પાના ગણાવડાવો અથવા એની સંખ્યા ગણવામાં સમય જશે, બરાબર, ખર્ચ પણ થશે, સમય ગણાશે એટલે માણસ રોકાશે, બરાબર. તો એવું કરવાની જરૂર નથી. તેના બદલે આવી નોટબુકની પડતર કે ખર્ચ જ્યારે તે ખરીદવામાં આવે અથવા તો ઉપયોગ માટે આપવામાં આવે ત્યારે જ ખર્ચ તરીકે એને માંડી વળવામાં આવે અથવા તો ત્યારે જ એને ખર્ચ તરીકે એટલો ખર્ચ એનો ગણી લેવામાં આવે છે, બરાબર છે. જો કોઈ અન્ય જોગવાઈ ન હોય તો કંપનીના નફા નુકસાન ખાતામાં કોઈ પણ આવક કે ખર્ચ જે આવકના 1% અથવા તો 1,02,000 પૈકી જે વધુ હોય તેના કરતાં ઓછો હોય તો તેનો અલગ બતાવવાની જરૂર નથી. મતલબ કે 1,00,000થી ઓછો ખર્ચ હોય અલગ ખાતામાં બતાવવાની જરૂર નથી. બીજું, તારીખ 2/3/2016થી 1/4/2016ના સમયગાળા માટેનું એક ટેલિફોન બિલ મળે છે. કઈ તારીખનું? તારીખ 2/3/2016થી 1/4/2016ના સમયગાળા માટે એક ટેલિફોન બિલ મળે છે અને હિસાબી વર્ષ તારીખ 31/3/16ના રોજ પૂરું થાય છે. આ સંજોગોમાં એક દિવસનો ખર્ચ વર્ષ 2016-17માં પાડવાને બદલે આ પૂરેપૂરી ટેલિફોન બિલ તારીખ 31/3/2016ના પૂરા થતા વર્ષના નફા નુકસાન ખાતે જ ઉધારવામાં આવશે. એટલે એ ખર્ચ જે છે એ કઈ તારીખ સુધી ગણવામાં આવશે? 31/3/2016 સુધીનો જ ગણી લેવામાં આવશે, બરાબર. તો આને કહેવાય મહત્વતાનો ખ્યાલ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે દૂરદર્શિતા, ડહાપણ કે શાણપણાના ખ્યાલ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. આભાર.